આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, સરખામણી, ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવણી. આપણે અમુક પરિસ્થિતિઓમાં સંખ્યાઓની આગળ ધન ચિહ્ન અથવા ઋણ ચિહ્ન મૂકીએ છીએ. સામાન્ય રીતે આનો ઉપયોગ વિપરીત પરિસ્થિતિઓને દર્શાવવા માટે કરવામાં આવે છે. જેવી રીતે કે બેંક ખાતામાં જમા કરાવેલી રકમ ધન ચિહ્ન અને ખાતામાંથી ઉપાડેલી રકમ ઋણ ચિહ્નથી દર્શાવવામાં આવે છે. આ જ રીતે 0 ડિગ્રી સેલ્સિયસ ઉપરનું તાપમાન દર્શાવવા માટે ધન ચિહ્ન અને 0 ડિગ્રી સેલ્સિયસ નીચેનું તાપમાન દર્શાવવા માટે ઋણ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ સંખ્યાને ધન ચિહ્ન વડે દર્શાવીએ તો તેને ધન સંખ્યા કહેવાય છે. આવી રીતે કોઈ સંખ્યાને ઋણ ચિહ્ન સાથે દર્શાવીએ તો તેને ઋણ સંખ્યા કહેવાય છે. બધી જ ધન સંખ્યાઓ, બધી જ ઋણ સંખ્યાઓ અને શૂન્ય વડે બનતા સમૂહને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓ. ધન ચિહ્નથી દર્શાવેલ પૂર્ણાંક જેવા કે ધન 1, ધન 2, ધન 3 વગેરે કહેવાય છે ધન પૂર્ણાંક. સાધારણ રીતે આને ચિહ્ન વગર જ દર્શાવીએ છીએ. એટલે કે ધ્યાન રાખો કે શૂન્યને છોડીને જો કોઈ પૂર્ણાંકની સાથે ચિહ્ન ના મૂકેલ હોય તો તે એક ધન પૂર્ણાંક જ હોય છે. આવી જ રીતે ઋણ ચિહ્નથી દર્શાવેલ પૂર્ણાંક જેમ કે ઋણ 1, ઋણ 2, ઋણ 3 વગેરે કહેવાય છે ઋણ પૂર્ણાંક. શૂન્ય ના તો ધન પૂર્ણાંક છે, ના તો ઋણ પૂર્ણાંક. આથી એની સાથે કોઈ પણ ચિહ્ન નથી મૂકવામાં આવતું. પૂર્ણાંક સંખ્યાઓની સાચી સમજ મેળવવા માટે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓની સંખ્યા રેખા બનાવવા માટે પ્રથમ આપણે એક રેખા દોરીએ છીએ. પછી તેના ઉપર સરખા અંતરે બિંદુ અંકિત કરીએ છીએ. આમાંથી કોઈ એક બિંદુને શૂન્ય કહીને તેની જમણી બાજુ ધન પૂર્ણાંક દર્શાવીએ છીએ અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક દર્શાવીએ છીએ. જેમ કે 6 નું સ્થાન સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ 6 પગલાં દૂર દર્શાવવામાં આવે છે. આવી રીતે ઋણ 4 નું સ્થાન સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ 4 પગલાં દૂર દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાથી તેમની સરખામણી કરવી પણ સરળ બને છે. શું તમે જણાવી શકો કે સંખ્યા રેખા પર સરખામણી કેવી રીતે કરાય છે? વિચારો. ચાલો અમે જણાવીએ છીએ. સંખ્યા રેખા પર જમણી બાજુ સંખ્યાઓનું મૂલ્ય વધે છે અને ડાબી બાજુ સંખ્યાઓનું મૂલ્ય ઘટે છે. એટલે કે સંખ્યા રેખા પર ડાબી બાજુની સંખ્યા નાની હોય છે અને જમણી બાજુની સંખ્યા મોટી હોય છે. આથી આપણે કહી શકીએ કે ઋણ 4 એ 6 થી નાની સંખ્યા છે. આવી રીતે જો બે ઋણ પૂર્ણાંકની વાત કરીએ તો જેમ કે ઋણ 2 અને ઋણ 5ની, તો ઋણ 2 એ ઋણ 5ની જમણી બાજુ હોવાના કારણે ઋણ 5ની મોટી સંખ્યા છે. જ્યારે ઋણ 5 એ ઋણ 2ની ડાબી બાજુ હોવાના કારણે ઋણ 2થી નાની સંખ્યા છે. આવી રીતે સંખ્યા રેખાને જોઈને એ જાણી શકાય છે કે બધા ઋણ પૂર્ણાંકનું મૂલ્ય શૂન્યથી નાનું હોય છે અને શૂન્યનું મૂલ્ય બધા ધન પૂર્ણાંકથી નાનું હોય છે. અથવા તેને જ આપણે કહી શકીએ છીએ કે બધા ધન પૂર્ણાંક શૂન્યથી મોટા હોય છે અને શૂન્ય બધા ઋણ પૂર્ણાંકથી મોટી સંખ્યા હોય છે. પૂર્ણાંક સંખ્યાની સરખામણી કરીને આપણે આને કોઈ ક્રમમાં ગોઠવી શકીએ છીએ. જેમ કે અહીં ઠંડા સ્થળનું અલગ અલગ સમયનું તાપમાન આપ્યું છે. આવો આને સંખ્યા રેખા પર દર્શાવીએ. જેમ કે તમે જોઈ શકો ઋણ 6 બધાની ડાબી બાજુએ છે એટલે એ આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે. પછી જમણી બાજુએ જઈએ, અહીં ઋણ 2 છે જે ઋણ 6ની જમણી બાજુએ છે. તેથી ઋણ 6 થી મોટી સંખ્યા છે. પરંતુ આ 7 અને 14ની ડાબી બાજુએ છે તેથી તેનાથી નાની સંખ્યા છે. હવે આગળની સંખ્યા છે 7 જે ઋણ 6 અને ઋણ 2ની જમણી બાજુએ છે. આથી તેનાથી મોટી સંખ્યા છે. પરંતુ 14ની ડાબી બાજુએ છે તેથી 14 થી નાની સંખ્યા છે. કેમ કે 14 આ બધાથી જમણી બાજુએ છે એટલે આ બધાથી મોટી સંખ્યા છે. આથી 7 પછી લખીશું 14. આ રીતે સંખ્યાઓને નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી ગોઠવીને આપણને ક્રમ પ્રાપ્ત થયો છે. સંખ્યાઓને નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી વધતા ક્રમમાં ગોઠવવાથી પ્રાપ્ત થતો ક્રમ ચડતો ક્રમ કહે છે. જો આને આપણે ઉલટો એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા સુધી ઘટતા ક્રમમાં ગોઠવીએ તો તે એક ઉતરતો ક્રમ કહેવાય છે. આપણે શીખ્યા
પૂર્ણાંક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, સરખામણી, ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવણી.